ચોરી કરીને એ લોકો ત્યાંથી નાસી જાય છે. આપણે આ લોકો કેવી રીતે પહોંચે? આની અંદર મોટા ભાગે પોલીસે ટેકનિકલ સોર્સિસથી બહુ વધારે થઈ છે અને ટાવર ડમ્પ ડેટા, સીસીટીવી ડેટા અને ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ આ તમામનો ઉપયોગ જો છે તે યુઝ કરવામાં આવ્યો છે. ટાવર ડમ્પ એનાલિસિસથી મોટા ભાગે 450થી વધારે કોલ ડેટા રેકોર્ડ્સ પોલીસ દ્વારા એનાલાઇઝ કરવામાં આવ્યા છે. સર્વપ્રથમ પોલીસ દ્વારા આ તમામ વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા, બટ વી આર અનેબલ ટુ ગેટ એની મેજર લીડ્સ બીકોઝ સીસીટીવી કેમેરાનું નેટવર્ક એટલું વધારે નથી. બટ મોટા ભાગે મંદિરના નજીકથી આ સમજણ પડી હતી કે 3 મુખ્ય આરોપી ત્યાં મંદિર ચોરી કરવા માટે આવ્યા છે. એના પછી ટોટલી વી વર ડિપેન્ડન્ટ ઓન मोबाइल नेटवर्क्स एनालिसिस करते हुए कॉमन नंबर को जब हमारा रूट आइडेंटिफाई किया उस रूट के ऊपर से कॉमन नंबर निकाले गए एंड एक अफीस का जब हमारे पास में नंबर आया देन आगे से आगे कटिंग जुड़ती गई. ये ऑपरेशन जो है ये संयुक्त ऑपरेशन के अंदर तमाम एलसीबी, एसओजी, लोकल पुलिस के सब मिला के तकरीबन 120 जितने पुलिस अधिकारी कर्मचारी ऑपरेशनની અંદર સામેલ હતા અને મેં ખુશી છે કે અમે સાહેબ આ જે રિસીવર છે નીતિન પંચાલ જે તમે નામ કીધું નિલેશ પંચાલ એનો રોલ શું છે? એ કઈ રીતે આ લોકો પાસેથી માલ ખરીદતો તો કઈ કન્ડિશન્સ રાખેલો? આ ગેંગનું જો પણ ચોરીનો મુદ્દામાલ હોય છે તે મુદ્દામાલ રિસીવ કરીને એને પીગલાવીને આગળ વેચવાની આ કામગીરી હોય છે. રૂટીનની અંદર આ લોકો સાથે આવી રીતેના મુદ્દામાલ રિસીવ કરવાના કારણે આ આરોપીઓને ફર્ધર ચોરી કરવાની પ્રેરણા મળતી હોય છે અને કાયદાની મુજબ અમને અગેન્સ્ટ પણ રિસીવર તરીકે એમને